मां कुरु त्वं कल्याणम् आरोग्यं धनसम्पदः शत्रुबुद्धिविनाशाय दीपज्योतिर्नमोऽस्तु ते दीपज्योतिर्नमोऽस्तु ते दीपज्योतिर्परब्रह्म दीपज्योतिर्जनार्दनः दीपज्योतिर्परब्रह्म दीप वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। દસમો લગ્નોત્સવ અને 12મો સ્નેહ મિલન સમારોહમાં અધ્યક્ષ સ્થાને બિરાજમાન આપણા વડીલ શ્રી અનુભાઈ દેવરાજભાઈ બુરણા, પ્રમુખ શ્રી શ્યામજીભાઈ ગોવિંદભાઈ વરલ, ઉપપ્રમુખ શ્રી હીરાભાઈ તુલસીભાઈ ઉગામેડી, ખજાનચી શ્રી ઠાકરસિંહભાઈ દયાળભાઈ વરલ, મંત્રી શ્રી MD તેજાણી સાહેબ વરલ, સહમંત્રી શ્રી વિજયભાઈ આંબાભાઈ હણોલ, યુવા પ્રમુખ શ્રી જતીનભાઈ ઠાકરસિંહભાઈ વરલ અને મંચસ્થ તમામ ટ્રસ્ટીશ્રીઓ અને અમારા આમંત્રણને માન આપીને આવેલા અમારા વિવાહ પક્ષ, નાના ભૂલકાઓ, મારા ભાઈ બહેનો અને વડીલો, તમારું બધાનું હું સમગ્ર તેજાણી પરિવાર પ્રગતિ મંડળ સુરત વતી સહૃદય આવકારું છું તમને।
नमाभ्य शीर्षा देवं गौरीपुत्र विनायकं भक्तावाचा स्मरे नित्यमह्यकमार्थसिद्धये प्रथमं वक्रतुण्डं च एकदन्तं द्वितीयकं तृतीयं कृष्णपिङ्गाक्षं गजवक्त्रचतुर्थकं लम्बोदरं पञ्चम च षष्ठं विकटमेव च सप्तं विघ्नराजेन्द्रं धूम्रवर्णं तथाष्टमं नवं बालचन्द्रं च दशं तु विनायकम् एकादशं गणपतिं द्वादशं तो गजानन। પરિવાર આજે અહીંયા ભેગો થયો છે 5 દીકરીઓના અને 5 યુગલોના જ્યારે પ્રભુતામાં પગલા થવાના છે ત્યારે આટલી મોટી સંખ્યામાં આપ બધા ઉપસ્થિત થયા છો ત્યારે એમને હૃદયના ભાવથી આવકારીને મારી વાતની શરૂઆત કરતાની જાત સાથેના સંકલ્પો દેખાવાની શરૂઆત ના થાય ત્યાં સુધી દુનિયા બદલવાની શરૂઆત ન થાય 7 વારમાં મજા બહુ આવે પણ સાચી મજા પરિવારમાં આવે કરજો જે પરિવારમાં જે ઘરમાં વડીલની ઇજ્જત થાય છે એ પરિવાર સૌથી પહેલા ટકે છે માટે વડીલોની ઇજ્જત કરતા શીખી જાઓ સાહેબ જે 7-8 લોકો મહેમાન અને દીકરો એની માને એમ કહે છે તમને ખબર ન પડે બેહો તમને કહો હમણાં બધી વાતમાં પૂછપૂછ જ કરે છે મેં ભગવાનને પ્રાર્થના કરી આને પ્રયાગરાજ નો મોકલતો જેને પોતાની માની કદર ના હોય પ્રયાગરાજ નો પહોંચે સાહેબ ઘરમાં કાશી છે ઘરમાં ગંગા છે તો આ બાજુ છું એટલે તમારી વાત કરું છું યાર ખાલી આ સંવેદના બદલે તો જીવન બદલે દાદા મારી વાતને પકડજો उस चेहरे पे मक्खी बैठने से भी इकरार करती है उस चेहरे पे मक्खी बैठने से भी दादा ગુજરાતીમાં ઈ મોઢા ઉપર માખે નો બેહે जी मोटू मुरझाएलू होय उस चेहरे पे मक्खी बैठने से भी इकरार करती है गम और उदासियां जिस चेहरे का श्रृंगार करती है बेटा पप्पा मम्मी दादा दादी सामे पर स्माइल થી વાત કરવાની એની ઉર્જાઓ વધી જાય યાર સ્માઇલ કરો તો સોલ્યુશન છે કેટલા લોકોને એવું લાગે છે કે મારે પરિવારમાં દાંત કાઢવાના ચાલુ કરવા છે ભાઈ ખાસ તો મારી બહેનો તમારું બગડેલું મોઢું તમારા માતા પિતા તરીકેની ઉર્જાઓને તોડી દે છે દાદા મારી વાતને પકડજો હું તમને જાણતો નથી હું તમને ઓળખતો નથી પણ જો તમારે હું દાંત કાઢ્યા તમારો મારો ડીએનએ મેચ ન હોય તો તમે દાંત કાઢો છો સાથે 30 મિનિટ કોઈ પણ સ્વાર્થ વગર સમય ક્યારે આપ્યો સંવાદ ક્યારે કર્યો અને કેરિંગ કરો આ 3 વસ્તુ સમજાવું છું મારા પર ભરોસો પૂછવાનું એ તમારા જીવનમાં શું હાલે છે જીવનમાં આ પૂછવો એટલે પ્રશ્ન સોલ્વ થઈ જાય યાર દુનિયાના 50% પ્રોબ્લેમ ખાલી ખંભા પર હાથ મૂકીને પૂછો ને શું ચાલે છે એટલે સોલ્વ થઈ જાય પછી આપણે જ કહીએ છીએ ખબર માણા વયો જાય ને દુનિયામાંથી પછી હું કહીએ ખબર વડીલો તમને સમાચાર મળે કે આ ભાઈએ સુસાઇડ કર્યું તમે શું કહો થેન્ક યુ દોસ્ત થેન્ક યુ ભાઈ થેન્ક યુ ફ્રેન્ડ અને પછી એના મનમાંથી ઉદ્ભવ નીકળે હી સો કેરિંગ સાલું કોઈ આપણને 5 રૂપિયાની ચોકલેટ આપે તો આપણે એને એમ કહીએ છીએ કે આપણી કાળજી કરનાર છે જેણે આપણને જન્મ આપ્યો એને કોઈ દી આપણે થેન્ક યુ નથી કીધું બેટા જેણે આપણા માટે જાત ઘસી નાખી એને કોઈ દી આપણે થેન્ક યુ નથી કીધું જેણે આપણા માટે પરિવારને પોતાના લોહીનું પાણી હાડકાનું ખાતર કરીને કોઈ દી થેન્ક યુ નથી કીધું ખોટું લગાડવાની થોડી તકલીફ છે આ કેરિંગનો મુદ્દો બહુ અઘરો છે એટલે સમજાવી રહ્યો છું મારી વાતમાં સચ્ચાઈ ન હોય ને બેના તારી આંખમાં આંસુ ના હોય તકલીફ એ નથી કે આપણને ખબર નથી પડતી તકલીફ એ છે કે આપણે જાણતા અજાણ બિના છીએ નવરો હતો એટલે સ્પીકર નથી થઈ ગયો ચલાવો બોલો ધારવાનું બંધ કરો બોલો ધારવાનું વગાડો ચપટી બોલો પૂછવાનું ચાલુ કરો જોરથી વગાડો જોરથી પૂછવાનું ચાલુ કરો આપણે લોકો છોડતા નથી એટલે દુનિયા તમારી અટકાવેલો ભાવ ન્યાય છે ભાઈ બાપ તરીકે તમારી અસ્તિત્વનો આધાર તમારી પાસે છે આ ચૂકાઈ ગયું છે સાહેબ આ તને મળે છે ભાઈબંધ મારો આવરો ધક્કો ફરી ગયો મારી જન્મની દેનારી માં પગે પડી નવી દુનિયા બનાવી દે મારા ભાઈ દાન કે જન યાદનું સારી જો દાન કે જન યાદનું સારી ચોલે જો જન્મની દેનારી સદા બાનિયા
કોણ તારો અભિમાનના પોતાના ભગવાન છે? બે ભાઈઓ ભેટી લો, કાકા ભત્રીજાઓ ભેટી લો, અરે પોતાની ઉર્જાઓને પોતાના પરિવાર સાથે જોડો. આ તો દુનિયા બને. વડીલોને વિનંતી કરું, તમે લોકો નીચે આવીને આ લોકોને ઇન્સ્પાયર કરો કે પરિવાર ભેગો હોય તો જ જીવન બને. આવો એકો એક વડીલો નીચે આવો, એકો એક માતાઓ નીચે આવો, અને જે પરિવારના સભ્યો છે એનો